હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે મિશ્રણ અને સંયોજન, એટલે કે મિક્સચર એન્ડ એલિગેશન. મિશ્રણ મિશ્રણ એટલે કે બે પ્રવાહી કોઈ હોય કે બે ધાતુ હોય એને મિશ્ર કરી અને એની ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે. તો એને આપણે ઉદાહરણ સાથે સમજીએ. ટાઈપ 1 માં જોઈએ. શું કીધું છે કે બે અલગ અલગ ગુણવત્તા ધરાવતા ચોખા કે જેનો ભાવ અનુક્રમે 20 કિલોગ્રામ અને 25 કિલોગ્રામ છે. એટલે કે 1 કિલોના 20 રૂપિયા છે. એક બે જાતના ચોખા છે, જેમાં એક જાતના છે ઈ 1 કિલો એ 20 રૂપિયા છે અને બીજે જે જાતના ચોખા છે ઈ 1 કિલો એ 25 રૂપિયા છે. આ અલગ અલગ ગુણવત્તા ધરાવતા ચોખાને કયા ગુણોત્તરમાં ભેળવવાથી આ મિશ્રણ 23 રૂપિયાનું બને. બરોબર. તો એ ચોખા અને બી ચોખા છે. બરોબર. એ જેમ કે એ ચોખા છે એ 20 રૂપિયાના છે, બી ચોખા છે એ 25 રૂપિયાના છે. બરોબર. મારે એ બેનું એવું મિક્સચર કરવાનું છે ને કે એ ચોખા હું 23 રૂપિયામાં આપી શકું. બરાબર. તો હવે એનું ગુણોત્તર જ્યારે કરવું હોય ને તો તમારે જો આ 23 છે અને અહીંયા 20 છે, તો 20 માં હું કેટલા ઉમેરું તો 23 આવે તો કે 3. ઓકે. અને આ 25 છે ને 23 છે, તો 23 માં હું કેટલા ઉમેરું તો 25 આવે તો કે 2. તમને સીધો આન્સર મળી ગયો કે 2/3 નો, કે A જેમ B એટલે કે 2/3. સીધો તમને આન્સર મળી જાય. કે એ વાળા ચોખા છે એ 2 ભાગ ઉમેરવાના અને બી વાળા ચોખા છે એ તમે જ્યારે 3 ભાગ ઉમેરો ત્યારે તમે 1 કિલો છે એ 23 રૂપિયામાં તમે આપી શકો. બરાબર. એવો જ આ બીજો ક્વેશ્ચન છે, તમે જાતે સોલ્વ કરો, પછી હું તમને સોલ્વ કરાવું. ઓકે. શું કે છે કે 50 લીટર અને 60 લીટરના બે અલગ અલગ ગુણવત્તાવાળા દૂધને કયા ગુણોત્તરમાં ભેળવવાથી નવું મિશ્રણ 57 લીટરના ભાવનું મળે. એ ગુણવત્તાવાળું બે બી ગુણવત્તાવાળું દૂધ છે. એ છે એ 50 લીટર છે, બી છે એ 60 લીટર છે. મારે મિક્સ કરી અને 57 લીટર વેચવું પડે તો કયામાં નાખવું પડે. બરાબર. આ 50 કેટલા ઉમેરું તો 57 આવે તો કે 7. 57 કેટલા ઉમેરું તો કે 60 આવે તો કે 3. ઓકે. તો કે 3/7 નો મને આન્સર મળી ગયો. આન્સર શું થશે તો કે 3/7. કે એ ગુણવત્તા વાળું જે દૂધ છે ને મારે 3 ભાગ ઉમેરવો પડે અને બી ગુણવત્તા વાળું જે છે એ મારે 7 ભાગ ઉમેરવું પડે, ત્યારે હું 1 લીટરના 57 રૂપિયા થાય. ઓકે. હજી એક ક્વેશ્ચન તમને એવું આપું કે 17 કેજી અને 35 રૂપિયા કેજીના ચણા છે, હું કેટલા મિક્સ કરું તો મારે 27 રૂપિયા કિલો એ હું વેચી શકું. પહેલા તમે ટ્રાય કરો. એ અને બી 17 ના અને 35 રૂપિયા અને મિક્સ કરીને કેટલા લાવવા છે તો કે 27. 17 માં 10 ઉમેરો તો 27 થાય. 27 માં કેટલા ઉમેરો તો 35 થાય તો કે 8. બરાબર. તો
8/10, પણ તમે જો 8/10 માં હજી 2 કોમન છે, 2 થી ભાગાડશે એટલે કે 4/5, 2 ચોક 8 ને 2 પંચા 10, એટલે કે મારો આન્સર શું થશે તો કે 4/5 મારો આન્સર થશે કે ચણા છે એ ગુણવત્તાના 4ના ભાગમાં અને બી ગુણવત્તા વાળા હું 5ના ભાગમાં ઉમેરું ત્યારે મારે 27 રૂપિયા કિલો એ હું ચણા છે એ વેચી શકું. જોઈએ તો કે બીજી ટાઈપ જોઈએ. તો બીજી ટાઈપમાં શું છે તો કે એક વેપારી એ પ્રકારના ઘઉં 15 કિલોના ભાવે ખરીદે છે, જ્યારે બી પ્રકારના ઘઉં છે એ 20 રૂપિયાના ભાવે ખરીદે છે. જો આ બંને ગુણવત્તાવાળા ઘઉંને 2/3ના ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે તો કુલ જથ્થાનો પ્રતિ કિલોનો ભાવ શોધો. પહેલા શું કીધું છે તો કે એ વાળા જે છે ને એ 15 રૂપિયા કિલો એ કેટલા ખરીદે છે તો કે 2/3 નો રેશિયો છે ને એટલે કે 15 દુને 30 કુલ ખરીદે છે, 30 થાય રૂપિયા. ઓકે, બી છે એ 20 રૂપિયા 1 કિલો ખરીદે છે, એવા કેટલા ખરીદે છે તો કે 3 કિલો, ટોટલ કેટલા થશે તો કે 60 કિલો. બરોબર, હવે આ જે છે એ કિલો થયા, કેટલા કિલો એ તો ટોટલ એને કેટલા કિલો ખરીદ્યા 5 કિલો. કેટલા રૂપિયામાં ખરીદ્યા તો કે 90 રૂપિયામાં. તો ભાવ કાઢવા માટે હું શું કરીશ, 90 ભાગ્યા 5 કરીશ એટલે કે 18×5 = 90, એટલે કે જથ્થો છે એ કેટલો હશે, કુલ જથ્થાનો ભાવ કેટલો હશે તો કે 18 રૂપિયા હશે. બરાબર, હવે એ રીતે શોર્ટકટથી આપણે જોઈએ, જેમ પહેલા મેં કર્યું હતું એમ, એ અને બી. બરાબર, એ નો ભાવ કેટલો છે તો કે 15 રૂપિયા, બી નો ભાવ કેટલો છે તો કે 20 રૂપિયા. બરાબર, હવે એનો જે મિક્સ જે ભાવ છે ને એ નક્કી કરવાનો છે, એ આપણને આપ્યો નથી, પણ તમને શું આપી દીધું તો કે ગુણોત્તર આપી દીધું 2/3. ઓકે, તો હવે હું શું કરીશ તો કે 15 માં કેટલા એડ કરું તો 3 આવે તો કે 18, અને તમે જુઓ તો કે 18 માં હું 2 એડ કરું તો 20 આવી ગયા, એટલે મારો આન્સર શું થયો છે, બંનેમાં 18 આવી ગયું. આ થઈ ગયું શોર્ટકટ. પણ આ શોર્ટકટ ક્યારે થાય, જ્યારે આ તમને જે સંખ્યા આપી હોય એ સંખ્યા અને આ જે ગુણોત્તર જે હોય ને એ આંકડા છે એ શું હોવા જોવે, નજીક હોવા જોવે, ત્યારે થાય. જ્યારે નજીક ન હોય ત્યારે તમારે આ રીતથી જ એ દાખલો સોલ્વ કરવો પડે. તો નેક્સ્ટ છે એ પહેલા તમે ટ્રાય કરો. શું કીધું છે કે એક દુકાનદાર 500 કિલોના ભાવે ભેંસનું ઘી ખરીદે છે અને 600 રૂપિયા કિલોના ભાવે ગાયનું ઘી ખરીદે છે. જો આ દુકાનદાર ભેંસ અને ગાયનું ઘી 1/4ના પ્રમાણમાં મિશ્ર કરે તો આ મિશ્રણનો ભાવ પ્રતિ કિલો કેટલો હશે. બરાબર, શું કીધું છે તો કે 500 રૂપિયા આપણે ભેંસનું ઘી 500 રૂપિયા અને ગાયનું ઘી ના કેટલા છે તો કે 600 રૂપિયા. 1/4 એટલે કે ભેંસનું ઘી 1 કિલો અને ગાયનું ઘી કેટલું ખરીદે છે તો કે 4 કિલો છે એ ખરીદે છે. ઓકે, તો કે 500 ગુણ્યા એટલે 500 ને 6 ચોક 24 એટલે કે 2400. ટોટલ એને કેટલું ખરીદ્યું, 4 ને 1 5 કિલો. ઓકે, કેટલા ભાવ થયા તો કે 24 ને 5 29 એટલે 2900. 5 કિલોનું ઘી થયું અને 2900 રૂપિયાનું થયું. બરાબર, 2900 ભાગ્યા હું 5 કરું એટલે કિલોનો ભાવ મને મળી જશે. 55 25 4 વધ્યા 0 એટલે કે 5 8 40 ને 580 રૂપિયા મારો આન્સર થશે. કે 1 કિલોનો ભાવ પછી એને કેટલો રાખવો પડશે તો કે 580 રૂપિયા રાખવો પડશે. હવે જે આપણે શોર્ટકટ થી કરતા હતા ને કે એ ને બી, પછી એક 500 રૂપિયા છે અને આમાં 600 રૂપિયા છે. બરોબર, અને અહીંયા ભાવ નક્કી કરવાનો છે અને આપણને 1/4 નું ઓલું આપેલું છે ગુણોત્તર. હવે તમે જો 500 રૂપિયા 600 રૂપિયા અને 1 અને 4, તમે જુઓ સંખ્યા છે એ ખૂબ ડિફરન્ટ છે, એનો ગેપ છે એ ખૂબ વધારે છે, એટલે એમાં આ શોર્ટકટ કામ લાગે
એમાં તમારે આ રીતથી તે કરવું પડે. પણ જ્યારે તમારે સંખ્યા નાની હોય તો તમને શોર્ટકટ આવડતો હોય તો તમે ખૂબ ઇઝીથી અને ઝડપથી જવાબ લાવી શકો. એટલે આવડવું બઈ જોવે, કેમ કે ઘણી વાર એવી મોટી સંખ્યા આપી હોય તો તમે આવી રીતે કરો, જે રીતથી મેં તમને શીખવાડ્યું છે એમ. અને જ્યારે નાની સંખ્યા હોય ત્યારે તમે શોર્ટકટથી કરી અને બધા કરતા આગળ જઈ અને તમે આન્સર છે એ ટીક કરી ઓકે. ત્રીજી ટાઈપ જોઈએ તો ત્રીજી ટાઈપમાં શું કીધું છે કે એક વેપારી 30 કિલોના ભાવે 100 કિલો ઘઉં લાવે છે અને તેમાં 40 કિલોના ભાવે અમુક ઘઉં છે એ મિશ્ર કરે છે. જો આ બંને ગુણવત્તાવાળા ઘઉંના મિશ્રણનો નવો ભાવ 36 રૂપિયા હોય તો આ વેપારી 40 કિલોના ભાવથી કેટલા કિલો ઘઉં લાવ્યો હશે, બરાબર. હવે કોઈ એ અને બી એવું ઘઉં છે. એક ઘઉં છે એ 30 ના ભાવના છે અને એમાં 40 કિલોના ભાવે અમુક બીજા ઘઉં છે એ 40 રૂપિયાના ભાવના ઘઉં છે, બરોબર. હવે એને શું કીધું છે કે આ બંને ગુણવત્તાવાળા ઘઉંના મિશ્રણનો નવો ભાવ કેટલો થાય છે તો કે 36 રૂપિયા. એટલે કે આ તમને આપી દીધું છે 36 રૂપિયા થાય છે, બરોબર. તો હવે તમે જુઓ તો કે આ 36માં આ 30માં હું કેટલા ઉમેરું તો 36 આવે તો કે 6 અને 36માં હું કેટલા ઉમેરું તો કે 40 થશે તો કે 4. હજી 4 અને 6 ને ભાગ પાડી એકાશે 2 થી, એટલે કે 2 દુ 4 ને 2 તેરી 6, એટલે કે 2/3 મારે ભાગ પાડવાના થશે, બરોબર. હવે આ જે 2 આવ્યું એ એ નો ભાગ છે અને 3 આવ્યું એ બી નો ભાગ છે, બરોબર. હવે તમને એવું કીધું કે એ ના ભાગના એને ઘઉં ખરીદેલા છે 100 કિલો. બે ગુણોત્તરના ભાવના એને કેટલા ઘઉં ખરીદ્યા છે 100 કિલો. તો મારે શું ગોતવાનું છે 40 કિલોના ભાવના. 40 કિલો એટલે કયું તો કે બી નો ગુણોત્તર કેટલો છે તો કે 3. તો 3 ગુણોત્તર વાળાના કેટલા તો કે જે ક્રોસ ગુણાકાર કરતા હતા એમ કે 3 ગુણ્યા 100 ભાગ્યા 2, 2 ભાગ્યા 100 એટલે કે 2 પંચા 10 અને 0 એટલે 5 તેરી 15 અને બીજા 0 તો કે 150 કિલો છે એ ઘઉં લાવવા પડે. કે એ કેટેગરીના જ્યારે 30 રૂપિયા કિલોના એને 100 કિલો કર્યા હતા, એમાં 40 રૂપિયા કિલો વાળા એને કેટલા કરવા પડશે 150 કિલો ઘઉં છે એ લાવવા પડશે, ઓકે. આઈ હોપ કે બધાને પહેલી, બીજી અને ત્રીજી ટાઈપ છે એ આવડી ગઈ હશે. નેક્સ્ટ ટાઈપ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.